તો એમસીની બેઠકમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ બાખડ્યા છે। 70 વર્ષમાં પ્રજાએ કોંગ્રેસને ચૂંટીને મોકલી છે। સાથે જ કોંગ્રેસે કહ્યું કે ભાજપના નેતાઓ પોતાના બાપ દાદાને પૂછે। ભાજપે કોંગ્રેસના નિવેદનોનો જવાબ પણ આપ્યો છે। તેઓએ કહ્યું કે 1 રૂપિયો કેન્દ્રમાંથી મોકલાતા 65 પૈસા લોકો સુધી પહોંચ્યા। કોંગ્રેસના રાજમાં મહિલાઓ રાતે નહોતી નીકળી શકતી। તો ભારત અને પાક વચ્ચે ટ્રમ્પ મધ્યસ્થી કરાવે છે એવું પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો। કોંગ્રેસના નિવેદન પર ભાજપની પણ પ્રતિક્રિયા સામે આવી હતી। नेताश्री ये बात करी कि अमेरिका की दखल की गई, बड़ा नया भारत है। हिंदुस्तान और पाकिस्तान का वॉर बनाया हमने, और एक उस दौर था जब इंदिरा गांधी उनके भाषणों में कहती थी किसी को भी ताकत नहीं है कि इंडिया पाकिस्तान के मुद्दे पर इंडिया का युद्ध रुकाने के लिए कोई बीच में आके बोल सके। अब उस युद्ध में भी रहे जहाँ पर दूसरे देश का राष्ट्रपति आकर हमारे युद्ध रुकाने की बात करता हो और अब युद्ध विराम भी कर देते हो। मिनिस्टरों सेवा गाड़ी આપવામાં આવતી હતી અને AK-47 અને 57 એમના મિનિસ્ટરની ગાડી બધી પકડી। આ ગાંધીજીના સિદ્ધાંતો